હું ભાખરિયા લજ્જા સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર નંબર 4 વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મેમરી સંગ્રહ કરવાના એકમો અને એના ડેટા નિરૂપણ વિશે માહિતી મેળવીશું. જેમ મનુષ્ય કોઈ ચીજ કે હકીકતને યાદ રાખે છે, મગજમાં સંગ્રહી રાખે છે અને જરૂર પડીએ તે ફરી લાવે છે, તે જ રીતે કોમ્પ્યુટરને પણ ભાવિ વપરાશ માટે ડેટા અને સૂચનાઓનો સંગ્રહ કરવાની જરૂર પડતી હોય છે. મેમરી કોમ્પ્યુટરનો એક મુખ્ય ભાગ છે, જેની અંદર મેમરીના મુખ્ય બે પ્રકાર છે. એક છે પ્રાઇમરી મેમરી, જેને બીજા નામે મુખ્ય મેમરી અને મેઇન મેમરી તરીકે ઓળખવામાં આવે છે, અને બીજી છે સેકન્ડરી મેમરી, જેને આપણે ગૌણ મેમરી અથવા તો ઓક્ઝિલરી મેમરી તરીકે ઓળખવામાં આવે છે. ડિજિટલ કોમ્પ્યુટરની મેમરીમાં માહિતી દ્વિઅંકી પદ્ધતિના અંક 0 અને 1ના સ્વરૂપમાં સંગ્રહવામાં આવે છે. આ બાઇનરી ડિજિટને ટૂંકમાં બિટ્સ કહેવામાં આવે છે. બીટ એ બાઇનરી ડિજિટ અંક છે જે 0 અથવા 1 હોય છે. 8 બીટના સમૂહને બાઇટ કહેવામાં આવે છે. જો આકૃતિ 4.1માં દર્શાવવામાં આવેલું છે, 1 કિલોબાઇટ્સ, 1 મેગાબાઇટ્સ, 1 ગીગાબાઇટ્સ અને 1 ટેરાબાઇટ્સ. તો કોમ્પ્યુટરની મેમરીની સંગ્રહ કરવાની ક્ષમતા કિલોબાઇટ્સ, મેગાબાઇટ્સ અને ગીગાબાઇટ્સમાં માપવામાં આવતું હોય છે. એના પછી આપણે જોઈશું પ્રાઇમરી મેમરી. તો પ્રાઇમરી મેમરી મેઇન મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે કોમ્પ્યુટરનો ભાગ જ છે, જેમાં કોમ્પ્યુટરના પ્રોસેસર વડે ઝડપથી માહિતી મેળવવા માટે ડેટાનો સંગ્રહ થતો હોય છે. પ્રાઇમરી મેમરીને મોટા પ્રમાણમાં સેલ હોય છે. દરેક સેલ એક નંબર વડે ઓળખવામાં આવે છે, જેને સેલનું એડ્રેસ કહેવામાં આવે છે. દરેક સેલમાં ડેટાનો સંગ્રહ થાય છે. જ્યારે ડેટાની જરૂર પડે ત્યારે તે ડેટા પાછો મેળવવા માટે સેલ એડ્રેસનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. મેમરીનું કોઈ પણ સ્થાન યાદચ્છિક રીતે પસંદ કરી શકાય છે. આ મેમરી રેન્ડમ એક્સેસ મેમરી તરીકે ઓળખવામાં આવે છે. રેમનું પૂરું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી. આ સિવાય યાદચ્છિક ન હોય તેવી પણ ડેટા મેળવવાની અન્ય રીત હોય છે. દાખલા તરીકે ક્રમ અનુસાર મેળવવાની રીત છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ અને લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, જેમ કે ફીફો અને લીફો. હવે આપણે જોઈશું ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ કોને કહેવાય અને લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ કોને કહેવાય. જો તમને આકૃતિમાં દર્શાવ્યું છે, આકૃતિ 4.1માં, તો હવે આપણે જોઈશું ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ કોને કહેવામાં આવે છે. દાખલા તરીકે મિત્રો, જે પહેલો દાખલ થયેલો છે તેને પહેલો વારો આવે છે અને અંતિમનો વારો અંતિમ આવે છે. બરાબર. એના પછી આપણે જોઈશું લીફો. તો લીફોનો મતલબ છે કે જે કાગળની થપ્પી છે તમે મૂકો છો તે પ્રથમ બહાર, તમે જે પહેલા કાગળની, ધારો કે તમે થપ્પી મૂકી છે, એની પર પહેલું કાગળ છે એ લાસ્ટ આવે છે, એને આપણે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ કહીશું. ત્યારબાદ જુઓ, રેન્ડમ એક્સેસ મેમરી એ અસ્થાયી પ્રકારની મેમરી છે. રેમમાં લખેલી બાબતને તેની મેમરીમાં સાચવી રાખવા માટે સતત પાવર ચાલુ રાખવાની જરૂર પડે છે. હાલમાં આધુનિક કોમ્પ્યુટરમાં પ્રાઇમરી કે મેઇન મેમરીને બદલે રેમ અથવા તો ફક્ત મેમરી શબ્દ વપરાય છે, જેની અંદર હાર્ડ ડિસ્ક, ડિસ્કેટ, સીડી અને ડીવીડી સંયુક્તપણે સેકન્ડરી કે ઓક્ઝિલરી સ્ટોરેજ એટલે કે ગૌણ મેમરી તરીકે ઓળખવામાં આવે છે. જો આકૃતિ 4.2માં રેમની આકૃતિ તમને દર્શાવવામાં આવી છે. મૂળભૂત રીતે રેમ બે પ્રકારની હોય છે, એક સ્ટેટિક રેમ અને બીજી છે ડાયનેમિક રેમ. તો ડી રેમને દરેક સેકન્ડે હજારે વખત ફરીથી તાજી કરવી પડે છે. સ્ટેટિક રેમને બીજી વખત તાજી કરવી પડતી નથી, જેના કારણે તે ઝડપી છે અને ડાયનેમિક રેમ કરતાં વધારે મોંઘી હોય છે. આ બંને પ્રકારની રેમ અસ્થાયી પ્રકારની છે, એટલે કે જ્યારે વીજળી બંધ કરવામાં આવે ત્યારે એની અંદર થયેલો ડેટાનો સંગ્રહનો નાશ થતો હોય છે. માહિતી કોમ્પ્યુટર બંધ કરવામાં આવે તે પછી પણ જળવાઈ રહે છે, કે કોમ્પ્યુટરમાં ફક્ત વાંચી શકાય તે પ્રકારની મેમરી રોમ એટલે કે રીડ ઓનલી મેમરી પણ હોય છે, જે ડેટા અને સૂચનાઓને કાયમી રાખવા માટે વપરાતું હોય છે, જેની અંદર ડેટાઓનો સંગ્રહ કાયમી માટે
થતો હોય છે. રોમમાંથી ડેટા ફક્ત વાંચી શકાય છે અને રેમથી અલગ રોમમાં રહેલી માહિતી કોમ્પ્યુટર બંધ કરવામાં આવે તે પછી પણ જળવાઈ રહે છે. આ રીતે રેમ કરતાં અલગ પડે છે. બૂટ્સ પ્રોગ્રામ, પ્રિન્ટર, ડ્રાઈવરની ફાઇલ્સ અને ફોન્ટ્સ જેવી અગત્યની સૂચનાઓને કોમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવે છે. તો રોમનો એક પ્રકાર એ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી PROMનું પૂરું નામ છે. પ્રોમની ખાલી ચિપ બનાવવામાં આવે છે જેના પર ડેટા પ્રોગ્રામ એક વિશિષ્ટ એકમ વડે લખવામાં આવે છે જેને પ્રોમ રાઇટર તરીકે ઓળખવામાં આવે છે. અન્ય એક ખાસ પ્રકારની પ્રોમ છે જેને ઇરેઝેબલ પ્રોમ કહેવામાં આવે છે. એનું શોર્ટ ફોર્મ છે EPROM. EPROM ઉપર લખેલી વિગતને અલ્ટ્રાવાયોલેટ લાઇટમાં ખુલ્લી રાખવાથી તેને ભૂંસી શકાય છે. પ્રોમ ઉપરની વિગત ભૂંસવા માટે અલ્ટ્રાવાયોલેટ લાઇટને બદલે જ્યારે ઇલેક્ટ્રિક સિગ્નલ ઉપયોગ થાય છે ત્યારે આ પ્રકારની મેમરી ઇલેક્ટ્રિકલ ઇરેઝેબલ પ્રોમ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે EEPROM તરીકે ઓળખવામાં આવે છે. USB પેનડ્રાઈવ, સેલ્યુલર ફોન, મોબાઈલ ફોન, મેમરી કાર્ડ, ડિજિટલ કેમેરા, સુવાઈ MP3 પ્લેયર, માઇક્રો SD કાર્ડ વગેરેના ઉત્પાદનોમાં EEPROM ખૂબ ઉપયોગી હોય છે. જો આકૃતિ 4.3માં તમને નમૂના રૂપે માઇક્રો SD કાર્ડ દર્શાવવામાં આવેલું છે. SD કાર્ડ જે તમે લોકો તમારા ફોનની અંદર તમે લોકો યુઝ કરો છો એ. હવે પછી જુઓ, ફક્ત વાંચી શકાય તે પ્રકારની મેમરી રોમનો ખ્યાલ ફર્મવેર તૈયાર કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. ફર્મવેર હાર્ડવેર ઉપર સોફ્ટવેરની સૂચનાઓનું સંકલન કરી યુટિલિટી છે. ફર્મવેર એ સ્થાયી પ્રકારની મેમરી જેમ કે રોમ, EPROM અથવા તો ફ્લેશ મેમરી ઉપર સંગ્રહ કરવામાં આવે છે. અન્ય વિકલ્પમાં આવા ફર્મવેર કંપનીના ઓનલાઈન સ્ટોર અથવા તો વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરવામાં આવે છે. જ્યારે તમે હાર્ડવેરમાં કોઈ ફેરફાર કરો ત્યારે ઘણી વખત ફર્મવેર અપડેટ કરવું પડે છે અને સુધારવું પડે છે. તે ફર્મવેર અપડેટ કરવા અને મોબાઈલ ફોન ફર્મવેર ઓવર ધી એર, એટલે કે ફોટાનું ફૂલ ફોર્મ છે ફર્મવેર ઓવર ધી એરનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે વોશિંગ મશીન, ટ્રાફિક લાઇટ, ડિજિટલ કેમેરા, માઇક્રોવેવ ઓવન કેટલીક સગવડતાઓ છે જેમ કે વોશિંગ મશીનમાં ક્લિક વોશ અને માઇક્રોવેવ ઓવન એલાર્મ. આ મૂળભૂત સગવડતાઓમાં કોઈ ફેરફાર કરવાની જરૂર પડતી નથી. જેમ કે તમે જ્યારે વોશિંગ મશીન યુઝ કરો છો એની અંદર તમે ટાઈમ પ્રમાણે તમે સિલેક્ટ કરો છો કોઈ પણ, તો એની અંદર ટાઈમ પ્રમાણે તમારું કામ થઈ શકે છે. જોકે મોબાઈલ ફોનની મેમરીમાં ઉપયોગ કરતા તેમાં સંપર્કની વિગત, સંદેશાઓ, વિડીયો, ફોટોગ્રાફ્સ ઉમેરી શકે છે. બીજી વાર બાજુ સુપરસ્ટોરનું બિલ બનાવવું, પગારપત્રક, ગુણપત્રક, પ્રિન્ટિંગ જેવા કોઈ વ્યક્તિએ લખેલા સોફ્ટવેર પ્રોગ્રામ્સમાં સોર્સ કોડ હોય તો ફેરફાર સુધારા વધારા થઈ શકે છે. હવે આપણે જોઈશું રેમ કોને કહેવાય અને રોમ કોને કહેવાય. તો રેમ એટલે રેન્ડમ એક્સેસ મેમરી અને રોમ એટલે કે રીડ ઓનલી મેમરી. તો રેમ કોમ્પ્યુટરમાં વાંચવાની અને તેમાં લખવાની સગવડતા પૂરી પાડે છે, જ્યારે રોમ ફક્ત વાંચવાનો જ વિકલ્પ આપે છે. રેમ મેમરી એ દરમિયાન ડેટા અને સૂચનાઓનો સંગ્રહ થાય છે, ત્યારે રોમ મેમરી એ ઉત્પાદન સમયે સૂચનાઓનો સંગ્રહ કરવામાં આવે છે. આ એક અસ્થાયી મેમરી છે, આ એક સ્થાયી મેમરી છે. આ રેમની અંદર ડેટા સંગ્રહ કરેલો હોય છે નથી હોતો, જ્યારે રોમની અંદર ડેટા સંગ્રહ થઈ શકે છે. એના પછી આપણે જોઈશું સેકન્ડરી મેમરી, જેને આપણે બીજા નામે ગૌણ મેમરી તરીકે પણ ઓળખીએ છીએ. સામાન્ય રીતે પ્રાઇમરી મેમરી મોંઘી હોય છે, તેની ક્ષમતા મર્યાદિત હોય છે. એ ઉપરાંત તે ડેટા વધારે લાંબા સમય સુધી જાળવી શકતી નથી. જોકે ડેટા અને સૂચનાઓને ભવિષ્યમાં વાપરી શકાય તે માટે તેનો વધારે સમય સુધી સંગ્રહ કરવાની જરૂર હોય છે, માટે આને સેકન્ડરી મેમરી એટલે કે સેકન્ડરી સ્ટોરેજ વાપરવામાં આવે છે. તો સેકન્ડરી મેમરીને વિપુલ પ્રમાણમાં ડેટા અને સૂચનાઓને માહિતીનો કાયમી સંગ્રહ કરે છે. જેમ કે એના ઉદાહરણ છે હાર્ડ ડિસ્ક, કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે CD, ડિજિટલ વર્સેલાઇટ ડિસ્ક એટલે કે DVD અને પેનડ્રાઈવ એ સેકન્ડરી સ્ટોરેજના ડિવાઇસ છે.
નીચે જુઓ, સેકન્ડરી મેમરી સ્ટોરેજ એ ઓક્ઝિલરી મેમરી સ્ટોરેજ છે, બરાબર. નીચે જુઓ આકૃતિ 4.4માં તમને દર્શાવેલી છે કોમ્પ્યુટર મેમરીની અંદર પ્રાઇમરી મેમરી. મેમરીના બે પ્રકાર છે, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. પ્રાઇમરી મેમરીના 3 ભાગ છે, રેમ, એસરેમ અને ડી રેમ. રોમના 3 પ્રકાર છે, પીપ્રોમ, ઈપીપ્રોમ અને ઈઈપીપ્રોમ. સેકન્ડરી મેમરીમાં હાર્ડ ડિસ્ક, સીડી રોમ, પેનડ્રાઈવ અને મેમરી કાર્ડ. હવે આપણે સેકન્ડરી સ્ટોરેજ વિશે થોડું ચર્ચા કરી લઈએ. નીચે જુઓ, હાર્ડ ડિસ્ક. તો હાર્ડ ડિસ્ક એ ધાતુની એક અથવા તો વધારે કઠણ તકતીઓની બનેલી હોય છે. આ તકતીઓ ઉપર મેટલ ઓક્સાઇડના પડનું આવરણ ચડાવેલું હોય છે, જેના કારણે તકતીઓની સપાટી ઉપર ચુંબકીય રીતે ડેટા સંગ્રહ કરવાની સગવડ પૂરી પાડે છે. આકૃતિ 4.5માં નમૂના માટે હાર્ડ ડિસ્ક દર્શાવેલી છે. તકતીઓની ઓક્સાઇડ આવૃત્તિ સપાટી ઉપરના નક્કી કરેલા કણોને ચુંબકીય બનાવી ડેટા અને સૂચનાઓને અભિલિખિત એટલે કે રેકોર્ડ કરવામાં આવતું હોય છે. જ્યાં સુધી ચુંબકીય કણોનું અનુસ્થાન એટલે કે ઓરિએન્ટેશન બદલવામાં ન આવે ત્યાં સુધી તેનું ચુંબકીયપણું જાળવી રાખે છે. આથી એક વખત હાર્ડ ડિસ્ક ઉપર માહિતીનો સંગ્રહ કર્યા પછી તે બદલી શકાતું નથી. હાર્ડ ડિસ્કની તકતીઓ અતિ ઝડપથી ગોળ ગોળ ફરે છે. આ ઝડપ સામાન્ય રીતે 1 મિનિટમાં 5400થી લઈને 3200 રોટેશન હોય છે. આરપીએમનું પૂરું નામ છે રોટેશન પર મિનિટ. અંગત કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્કની ક્ષમતા 10 જીબીથી લઈને 500 જીબીની હોય છે. ડિસ્કને કોમ્પ્યુટરની અંદર જ રાખવામાં આવતી હોય છે. હાર્ડ ડિસ્કને હાર્ડ ડ્રાઈવ પણ કહેવામાં આવે છે. મોટાભાગની હાર્ડ ડિસ્ક કોમ્પ્યુટરનો જ ભાગ હોય છે. જો કે કોમ્પ્યુટરની બહાર રાખવામાં આવતા જુદા જુદા કદની ક્ષમતાની જેમ કે 350 જીબી, 500 જીબી અને 1 ટેરાબાઇટ એક્સટર્નલ હાર્ડ ડિસ્ક પણ ઉપલબ્ધ હોય છે. જુઓ આકૃતિ 4.6ની અંદર એક્સટર્નલ ડ્રાઈવનો નમૂનો દર્શાવેલો છે. એના પછી આપણે જોઈશું કોમ્પેક્ટ ડિસ્ક. કોમ્પેક્ટ ડિસ્ક એ ઓપ્ટિકલ ડિસ્ક પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે 4.5 ઇંચ વ્યાસની સપાટ, ગોળ અને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. સામાન્ય રીતે સીડીમાં 650 મેગાબાઇટ ડેટા સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. હાર્ડ ડિસ્ક કરતાં સીડી એ ઓપ્ટિકલ સ્ટોરેજ માધ્યમ છે. લેઝર લાઇટના પ્રકાશ વડે સ્ટોરેજ મીડિયમ પર ડેટા લખવામાં આવે છે. ડિસ્કની સપાટી ઉપર પિટ્સ એન્ડ લેન્સ ડબથી ડેટા લખવામાં આવે છે. ઓપ્ટિકલ મીડિયમ ઉપરના પિટ્સ કાયમી હોય છે, આથી ડેટામાં ફેરફાર કરી શકાતો નથી. ઓપ્ટિકલ મીડિયાનું ઘણું ટકાઉ હોય છે, પણ તે ચુંબકીય માધ્યમની જેમ ડેટામાં ફેરફાર કરવાની સગવડતા આપતું નથી. જુઓ આકૃતિ 4.7માં કોમ્પેક્ટ ડિસ્કનો નમૂનો તમને બતાવેલો છે. 3 પ્રકારની ઓપ્ટિકલ ડિસ્ક હોય છે, સીડી-રોમ, સીડી-આર, સીડી-આર-ડબલ્યુ. આમાંથી સીડી-રોમ સૌથી વધુ પ્રચલિત છે. સીડી-રોમ એ કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓન્લી મેમરીનું ટૂંકું સ્વરૂપ છે. સીડી-રોમમાં ડેટા પહેલેથી જ લખેલો હોય છે. ઉપરોક્ત ઓપ્ટિકલ ડિસ્ક ઉપર ડેટા લખી શકે છે. ખાસ યુટિલિટી મારફત સીડી ઉપર એક વખત ડેટા લખ્યા પછી અનેક વખત વાંચી શકાય છે. આથી આવી સીડી રાઇટ વન્સ રીડ મેની ટાઈમ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારની સીડી એ સીડી રી-રેકોર્ડેબલ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજા પ્રકારની ઓપ્ટિકલ ડિસ્કમાં ડેટા ભૂંસી શકાય છે અને તેના ઉપર નવી માહિતી લખી શકાય છે, જેને આપણે સીડીને કેટલીક વખત ઇરેઝેબલ ઓપ્ટિકલ એનું પૂરું નામ છે ડિસ્ક અથવા તો સીડી-આર-ડબલ્યુ સીડી રાઇટેબલ પણ કહેવામાં આવે છે. એના પછી આવે છે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. તો ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક ડીવીડી નામની પ્રચલિત છે, જેની અંદર ડેટાનું સાંકેતિકરણ ઉચ્ચ ઘનતા સાથે અલગ રીતે કરવામાં આવે છે. સામાન્ય રીતે ડીવીડીની સંગ્રહ શક્તિ 4 જીબી સીડી કરતાં પણ વધારે હોય છે. એના પછી આપણે જોઈશું યુએસબી પેન ડ્રાઈવ. તો યુએસબી પેન ડ્રાઈવ અથવા તો થંબ ડ્રાઈવ પણ ઓળખવામાં આવે છે. યુએસબી પેન ડ્રાઈવનો દરેક જણાએ ઉપયોગ કર્યો હશે.
તે કદમાં નાની હોય છે, સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ એને લઈ જઈ શકાય છે. ફ્લેશ ડ્રાઈવ સ્ટોરેજનું યુનિવર્સલ સીરિયલ બસ, જેનું યુએસબીનું પૂરું નામ છે યુનિવર્સલ સીરિયલ બસ, સેતુથી સંકલન કરવામાં આવેલું હોય છે. આકૃતિ 4.8માં યુએસબીનો નમૂનો તમને દર્શાવેલો છે. તે 2 GB, 4 GB, 8 GB, 16 GB અને 32 GB અને 64 GB જેટલી ક્ષમતાઓ ધરાવે છે. પેન ડ્રાઈવ પોર્ટેબલ વિવિધ કદ અને ક્ષમતા ધરાવતી તેમજ અગત્યના ડેટા અને કાર્યક્ષમતાની સંગ્રહ કરતી હોવાથી ખૂબ પ્રચલિત છે. ટીવી, MP3 પ્લેયર જેવા ઉપકરણમાં પેન ડ્રાઈવનો સીધો ઉપયોગ થઈ શકે છે, માટે યુએસબી પોર્ટ હોય છે. જો તમારી પાસે પેન ડ્રાઈવમાં કોઈ મૂવી ક્લિપ અથવા તો ફોટોગ્રાફ્સ હોય તો તે ટીવી સાથે જોડીને તેને મૂવી કે ફોટોગ્રાફ્સને સીધા જ જોઈ શકો છો. તમે તમારા ઘરમાં યુઝ કરતા હશો કે પેન ડ્રાઈવમાં તમે તમારા કોઈ પિક્ચર યા કોઈ મૂવી યા ફોટોસ યા વિડીયો તમે એની અંદર તમે ટીવીમાં લગાવીને એને જોઈ શકો છો.